નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે અમદાવાદમાં જે જમીન કાંડ એક થયું છે એની ચર્ચા કરવી છે. ચર્ચા એટલા માટે કરવી પડે છે કે અમદાવાદનો જે પ્રાઇમ વિસ્તાર કહેવાય એ પ્રાઇમ વિસ્તારની એક જમીન કલેક્ટરે પોતાની હસ્તક લીધી છે. કેટલો હિસ્સો? 33% જેટલો હિસ્સો લીધો છે પોતાના હસ્તક. તો એની વાત કરવી છે, કારણ કે લગભગ 900 કરોડ રૂપિયાથી 300 કરોડથી 900 કરોડની આસપાસ આ જમીન થાય છે. અને એટલા માટે આ આખી બાબત છે કે આમ તો એ કર્મચારીઓ, જે અમદાવાદ જિલ્લા પંચાયતના કર્મચારીઓને રહેવા માટે ત્યાં સ્ટાફ ક્વાર્ટર બનાવવાના હતા, એના માટે જમીન સરકારે આપી હતી. સરકાર પાસેથી વેચાતી, રાહતદરે વેચાતી લીધેલી હતી. ત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની જે મુવમેન્ટ ચાલી ને એની જે બધી સત્તાઓ આપવામાં આવી, ત્યારે રાજ્યની જેટલી જિલ્લા પંચાયતો હતી એ જિલ્લા પંચાયતોને આ રીતે જમીન આપવામાં આવતી. એટલે સરકારની નીતિ હતી, એ નીતિ પ્રમાણે આપેલી. અને લગભગ 4 લાખ રૂપિયાના ખર્ચે સરકારને ચૂકવીને એ જમીન લીધી હતી. એ જમીન પર એના જે રહેવાના મકાનો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ એ બની શક્યા નહોતા અને એટલા માટે એ પડી રહી હતી. લગભગ 40 વર્ષથી એ જ પરિસ્થિતિમાં છે. તો એ જે જમીન છે એ જમીનની શું પરિસ્થિતિ છે, કઈ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કર્મચારીઓના હક છે એ છીનવીને સરકારને, એટલે કે કલેક્ટર પોતે પોતાના હસ્તક લઈ લેવા માંગે છે, એની બધી વાત કરવી છે. જે આ જમીન માટે છેલ્લા 20-25 વર્ષથી જે લડી રહ્યા છે એવા રાજુભાઈ ઉપાધ્યાય સાથે આપણે પણ વાત કરવાના છે. એ જ્યારે આની લડત ચાલતા હતા અને ઘણી બધી એની જમીન બચાવવા માટેના પ્રયત્ન પણ કર્યા હતા. કારણ કે આની પહેલા અગાઉ 2 વખત આ જમીન જે છે એ બાજુમાં આવેલી એક જે શૈક્ષણિક સંસ્થા જે છે, ધાર્મિક સંસ્થા છે, એ જમીન આ લઈ લેવા માટેની 2 વખત તો દરખાસ્ત કરેલી હતી અને એની સામે સતત લડતા રહ્યા હતા. અને કર્મચારીઓને હક્કો મળી રહે એ માટે એમણે પ્રયત્નો કર્યા હતા રાજુભાઈએ. અને રાજુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજુભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે દિલીપભાઈ. રાજુભાઈ, આ જમીન માટે જે તમે સતત લડતા રહ્યા હતા, કર્મચારીઓના હક માટે લડતા રહ્યા હતા અને સત્તાધીશો સામે પણ તમે શિંગડા ભરાવ્યા હતા અને એ જમીન બચાવી રાખી હતી. હવે એ જમીન કલેક્ટર હસ્તક, બધી નહીં તો અમુક હિસ્સો કલેક્ટર પાસે જાય છે અને ત્યાં જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ બનાવવા માંગે છે. તો હવે એ જે તમે અગાઉ જે લડત આપી હતી એ શું હતી, એ વાત કરશો જરા? લગભગ બહુ એક્ઝેક્ટ વર્ષ યાદ નથી, પણ એરાઉન્ડ 2000ની સાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રમીલાબેન દેસાઈ હતા અને એ વખતે અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ રજૂ થયો હતો. એ ઠરાવ રજૂ થઈને ધાર્મિક સંસ્થાને આપવા માટે જમીન ₹1 ટોકનથી આપવાનું નક્કી થયું હતું. તો એ 20 વર્ષ પહેલા અમે લડત કરી હતી. લડતમાં મારા એક સાથી કર્મચારીઓ બી હતા અને પછી એ ઠરાવ અમે વિકાસ કમિશનરમાંથી એક રાજકીય માણસ થ્રુ વિકાસ કમિશનમાં એ ઠરાવ પ્રતિષેધ કરાયેલો. ત્યારબાદ અનુક્રમે લગભગ 2017ની સાલના અંદર ફરીથી એ જમીન ₹1 ટોકનથી માગવા માટે જિલ્લા પંચાયતના અંદર ઠરાવ રજૂ થયો. તો અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ રજૂ થવાની વાત અમને ખબર પડી એટલે અમે તાત્કાલિક વિદ્વાન વકીલ આનંદ યાજ્ઞિકનો સંપર્ક સાધી અને હાઈકોર્ટમાંથી સ્ટે લેવા પ્રયત્ન કર્યો. હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ઠરાવનું હજી અમલીકરણ થયું નથી, પ્રી મેચ્યોર છે, એટલે તરત જ તો પણ માનનીય નામદાર હાઈકોર્ટ દ્વારા જિલ્લા પંચાયતને નોટિસ ભેજવામાં આવી. નોટિસ મૂકવામાં આવી એ તાત્કાલિક અમલ થતા એ સામાન્ય સભામાં એ ઠરાવ રજૂ થઈ શકેલો નહીં અને અમારી મેટર આખી સબ જ્યુડિશિયલ મેટર થવાના કારણે એ જમીનનો કોઈ નિર્ણય લઈ શક્યા નહીં. ત્યારબાદ લગભગ હું 2-3 વર્ષથી નિવૃત્ત થઈ ગયો અને અત્યારે હાલમાં જ મને માધ્યમો દ્વારા ખબર પડી કે આ જમીન સરકારશ્રીએ ખાલસા કરેલ છે. 10,000 કુલ લગભગ 32,000 ચોરસ મીટર જગ્યા હતી. મજાની તો વાત એ છે દિલીપભાઈ કે એમાંથી 400 ચોરસ મીટર જગ્યા મેટ્રો ટ્રેનને આપવાની વાત હતી. મેટ્રો ટ્રેને એ જગ્યા લઈ પણ લીધી. જિલ્લા પંચાયતને લગભગ હું બહુ એક્ઝેક્ટ રકમ ખબર નથી, પણ 4 થી 5 કરોડ રૂપિયા છે એ જિલ્લા પંચાયતને ચૂકવામાં આવ્યા મેટ્રો ઓથોરિટી તરફથી. એ 5 કરોડ રૂપિયા જિલ્લા પંચાયત સ્વભંડોળમાં ગયા અને એ 5 કરોડમાં કર્મચારીના ઉત્થાન માટે તો કોઈ કામગીરી થઈ જ નહીં. એ 5 કરોડ રૂપિયા અત્યારે હાલ
લગભગ એરાઉન્ડ એક્ઝેક્ટ ફિગર મને ખબર નથી, પણ 4.5 થી 5 કરોડ રૂપિયા જેવું છે એ જિલ્લા પંચાયતમાં પડી જ રહ્યું. ત્યારબાદ વધુમાં વધુ અગત્યની બાબત તો એ છે કે જે તે વખતના દીર્ઘદ્રષ્ટિ સત્તાધીશોએ આ જમીન કર્મચારીના રહેણાંકના હેતુસર માન્ય સરકાર પાસેથી જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી લગભગ 4,84,000 એક્ઝેક્ટ ફિગર મને ખબર નથી એટલી રકમ ચૂકવી અને જિલ્લા પંચાયતે ખરીદેલી જમીન છે. જિલ્લા પંચાયતે ખરીદેલી જમીન હોય તો ક્યાંક શરતભંગ થઈ શક્યો હોય એવું માનવું છે, કારણ કે એના અંદર ઇતિહાસ ઘણો લાંબો છે. મકાનો બનાવવાની કાર્યવાહી થઈને તૂટી પડ્યા, એવું બધું વચ્ચે થયું ને કેસ થયા ને. તેમ છતાં પણ જો જિલ્લા પંચાયતે ખરીદેલી જગ્યા હોય તો સરકાર કેવી રીતે ખાલસા કરી શકે? મહત્વનો પ્રશ્ન એ છે કે આ પ્રશ્ન થયા પછી અત્યારના સત્તાધીશો કોઈ કશું બોલતા નથી. હવે જિલ્લા પંચાયત એ સ્વાયત્ત સંસ્થા છે. જિલ્લા પંચાયતની સ્વાયત્ત સંસ્થાના અંદર આ જમીન જે છે, જમીનના આપણે સેટેલાઇટ વ્યૂ જોઈ રહ્યા છે. જમીનનો ટુકડો જે છે એ દેખાય છે. બાજુમાં સ્વામિનારાયણ ગુરુકુલ છે જે શૈક્ષણિક સંસ્થા છે, અને એની બાજુનો જે આ ગ્રીન દેખાય છે, વૃક્ષો આજે દેખાઈ રહ્યા છે, એ જમીનની વાત છે. અને ડ્રાઇવિંગ રોડ ઉપર આવેલી છે. ગુરુકુલ રોડ જ્યાં પૂરો થાય છે ત્યાં જ આ સ્વામિનારાયણ ગુરુકુલ જે છે એની બાજુમાં જ છે આ. તો એ પણ આપણે જોઈ રહ્યા છે. જી દિલીપભાઈ, રાજુભાઈ, ત્યાં ખેતીવાડીની ઓફિસ બી ચાલતી હતી. ત્યાં એ ખેતીવાડીની ઓફિસમાં મેં નોકરી બી કરેલી ત્યાં. અને ત્યાં પરિસ્થિતિ શું થતી, થોડું બી દિવાલનું કામ નહીં કરો તો બાજુમાં જે ધાર્મિક સંસ્થા વાળા છે એમના ઉપર તરત અમને કલેક્ટરનો ફોન આવી જાય. એ લોકો કશું નાખે તો બી અમે જો વિરોધ કરીએ તો તરત કલેક્ટરનો ઉપલી સત્તા અધિકારીનો ફોન આવી જાય. હવે જે આ પરિસ્થિતિ થઈ છે એના અંદર તો જિલ્લા પંચાયત સ્વાયત્ત સંસ્થા છે. હવે જિલ્લા પંચાયતની આ 10,000 ચોરસ મીટર જગ્યા લીધી હોય તો જિલ્લા પંચાયતે એ વસ્તુ ઠરાવ ઉપર મૂકવી જોઈએ, સામાન્ય સભાના ધ્યાનમાં લાવવી જોઈએ અને એ બાબતે અભિપ્રાય લઈ અને પછી નિર્ણય કરવો જોઈએ. પણ આ બાબતે આવું કશું થયું હોય એવું મારી ધ્યાનમાં નથી. બરાબર છે. હા, કે જિલ્લા પંચાયતે એનો ઠરાવ તો કરવો પડે, કારણ કે એની પ્રોપર્ટી છે અને એની પ્રોપર્ટી વેચવી કે ન વેચવી એ સભ્યો નક્કી કરે. અને સભ્યોને ધ્યાનમાં દોરીને પણ થઈ શકે. આ જિલ્લા કલેક્ટર છે કે જેમણે આ 10,000 ચોરસ મીટર જમીન જે પોતાના હસ્તક લેવામાં આવી રહી છે, અને આ મુખ્યપ્રધાન સમક્ષ પણ રજૂઆતો આની થઈ છે, કારણ કે મુખ્યપ્રધાનના મત વિસ્તારમાં આ જમીન આવી રહી છે. એટલા માટે એને પણ કહેવામાં આવ્યું છે કે આ જમીન કોઈ પણ હિસાબે ન જવી જોઈએ. હવે જે કંઈ નિર્ણય લેવાય તે. તો રાજુભાઈ, આ જે જમીન જે છે એ સ્ટાફ ક્વાર્ટર માટે અગાઉ બનાવવાનું શરૂ કર્યું હતું, પછી અટકી કેમ ગયું? શું કારણ હતું? હવે એમાં દિલીપભાઈ, પહેલા તો એક તમે કીધું સભ્યો નહીં, સભ્યો અને જિલ્લા પંચાયત બંને વસ્તુ અલગ છે. જિલ્લા પંચાયતમાં એટલે જિલ્લા પંચાયતની સામાન્ય સભા, એ જિલ્લા પંચાયત સભા નક્કી કરે. હવે જે તે વખતે એક ક્વાર્ટર્સ બનાવવાનું કામ ચાલુ થયું હતું, પણ એ કોઈ એજન્સીએ નબળી ગુણવત્તાનું કામ ચાલુ કરેલું અને ત્યાં આગળ પરિસ્થિતિ એવી થઈ કે એ બાંધકામ ચાલુ હતું અને કંઈક તૂટી પડેલું, લગભગ 4 મજૂરો મરી ગયા હતા. તો એની તપાસ કરીને પછી એ બાંધકામ બંધ થઈ ગયું. એના પછી તો અમે ઉગ્ર. હવે દિલીપભાઈ, આના અંદર તો શું છે કે જો રાજ્ય સરકારના કર્મચારીઓને 100 વારના પ્લોટ આપતી હોય સરકાર, તો જિલ્લા પંચાયતે પોતે ખરીદેલી જમીન હતી, એ કર્મચારીઓને એને પ્લોટિંગ કરીને આપવું જ જોઈએ. પ્લોટિંગ કરીને આપવું જોઈએ અથવા તો ક્વાર્ટર બનાવવા જોઈએ. યસ, વાત સાચી તમારી. ક્વાર્ટર્સના પ્રશ્નના અંદર બી શું છે કે અમે જે તે વખતે જે તે જિલ્લા વિકાસ અધિકારીને હું યુનિયનનો પ્રમુખ હતો એ વખતે રજૂઆત કરેલી કે ભાઈ ખાનપુર ક્વાર્ટર્સ છે અમારા, એ ખાનપુર ક્વાર્ટર્સ છે એ બંધ હાલતમાં પડી ગયા છે. બંધ હાલતમાં પડી રહ્યા છે એટલે એની નબળી કામગીરી છે, નબળા મકાન છે, તો કર્મચારીઓના ક્વાર્ટર્સ અહીં બનાવવા જોઈએ. બીજું કે અત્યારે પરિસ્થિતિ દિલીપભાઈ આખી એનું એક કેલ્ક્યુલેશન છે. અત્યારે કર્મચારીઓને જે HRA મળે છે એ HRA એટલું વધારે છે કે 10,000 રૂપિયા સુધી પહોંચી જાય છે. તો માની લો કે એક ક્વાર્ટર્સના મકાનના અંદર રહે તો એને HRA 10,000 ના મળે અને વત્તા એને કંઈક સમથિંગ રકમ સરકાર નક્કી કરી હોય આપવી પડે, તો એને 11,000-12,000 રૂપિયા જેવું માની લો એક્ઝામ્પલ જાય. તો સાહેબ, અત્યારની પરિસ્થિતિ એવી છે કે જો એને ત્યાં
એલોટેડ કરીને બહુમાળી મકાન બનાવી અને કર્મચારીને રાહત દરે આપે તો એ જે 11,000 રૂપિયાના જાય છે એ 11,000 રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટ ભરે તો કર્મચારીને પોતાનું મકાન થઈ શકે. અત્યારની હાલની પરિસ્થિતિમાં દિલીપભાઈ પરિસ્થિતિ એવી છે કે સરકારી કર્મચારી, અમારો જિલ્લા પંચાયતનો કર્મચારી આખી જિંદગી નોકરી કરે તો એની બચત એક મકાન લેવા માટે વપરાઈ જાય અને માંડ એના ઘરના 2 છેડા ભેગા થાય. વાત સાચી છે. માંડ છેડા ભાગી ભેગા થાય. તો આ હવે આની પહેલા પણ જે તમે આંદોલન કરેલું હતું તો એ આંદોલન કોને જમીન ત્યારે આપવાની હતી? એ વખતે ધાર્મિક સંસ્થાએ ₹1 ટોકન ભાવે રમત ગમતના ઉદ્દેશસર માંગેલી. અચ્છા, બાજુમાં જે ધાર્મિક સંસ્થા એને ₹1 ટોકન રમત ગમતના ઉદ્દેશ સારું માંગેલી અને એ વખતે હાઈકોર્ટ મેટર કરેલી. મેં હડતાલ પાડી. એ વખતે જિલ્લા પંચાયત યુનિયનનો હું પ્રમુખ હતો અને રાજ્ય મંડળના અંદર બી હું પ્રમુખ હતો. મારા રાજ્ય મંડળના કર્મચારીઓ સાથે આવ્યા હતા અને પછી અમે તરત જ હડતાલ પાડી હતી અને એ વખતના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીએ અમને સહયોગ આપ્યો હતો કે તમારી માગણી વ્યાજબી છે અને એ વખતના જે તે સત્તા અધિકારીઓ બી અમને સહકાર આપ્યો. એ વખતે મજાની વાત તો દિલીપભાઈ એ છે કે એ વખતે સત્તા પક્ષે કોંગ્રેસ હતી ને વિપક્ષમાં ભાજપ હતા અને વિપક્ષ સહકાર આપતા હતા કે આ જમીન ના આપવા દેવાય. અચ્છા, એટલે ભાજપ જ કહેતું હતું કે આ જમીન ન આપવી જોઈએ અને હવે આ જ ભાજપ છે કે જે જમીન હવે કલેક્ટર હસ્તક લઈ રહ્યા છે. અત્યારે ભાજપના સત્તાધીશો છે. એ વખતે ભાઈ કદાચ મારા પાસે ક્લિપ બી પડી હશે. એ ભાજપના સત્તાધીશો અત્યારે એમાંથી એક સત્તાધીશ તો ધારાસભ્ય પણ છે. બરાબર છે. સત્તાધીશ આવીને અમને ખાતરી આપી હતી કે તમારી જમીન અમે નહીં જવા દઈએ. અને જો એ વખતે કોંગ્રેસના બી સત્તાધીશોએ અમને વચન આપ્યું હતું કે તમે ચિંતા ના કરતા, જમીન અમે નહીં આવી. અમારું સમાધાન થયું. જિલ્લા વિકાસ અધિકારી, કોંગ્રેસના સત્તાધીશ, ભાજપના સત્તાધીશ કે અમે ટૂંક સમયમાં ક્વાર્ટર બનાવવા નિર્ણય લઈએ અને પીઓપી ધોરણે ને એવું બધું. તે તો રાજુભાઈ, આમાં હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જિલ્લા કલેક્ટર જે છે આ 10,000 ચોરસ મીટર જેટલી જમીન સરકાર હસ્તક લેવા માંગે છે, એટલે કે કલેક્ટર હસ્તક પોતાની પાસે લેવા માંગે છે. તો કલેક્ટર પાસે તો સેંકડો એકર જમીન અત્યારે છે જ, ઓલરેડી છે. તો આ શા માટે લેવા માટે કે શું હોઈ શકે છે આની પાછળનું કારણ? દિલીપભાઈ, હવે હું સ્પષ્ટ વાત કહું, હું સ્પષ્ટ બોલું છું. આના અંદર મને કઈક દાળમાં કાળું રંધાઈ રહ્યું એવું લાગે છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. કારણ કે જે તે વખતે ધાર્મિક સંસ્થાએ જમીન માંગી હતી તો એ વખતે કોંગ્રેસના સભ્યોને મેનેજ કરવા પડે, ભાજપના સભ્યોને મેનેજ કરવા પડે, જિલ્લા પંચાયતની સત્તાને મેનેજ કરવી પડે, જિલ્લા પંચાયતના અધિકારીઓને મેનેજ કરવા પડે, કર્મચારીઓને મેનેજ કરવા પડે. તો આ કમઠાણ બધું લાંબુ થતું હતું. એક સાધતા હતા તો 13 તૂટતા હતા. એક મત થતા મારા માટે એવો રસ્તો કરે કે જે તે હું એવું સ્પષ્ટપણે ના કહી શકું, પણ આયોજન પૂર્વકની વાત હશે. તો પછી શું છે કે માગણી કરે કોઈ પણ સંસ્થા તો ફક્ત કલેક્ટર પાસે જ માગણી કરવાની રહે. પછી કલેક્ટર ઈચ્છે એમને આપી શકે, એ વાત સાચી છે, થઈ શકે. ધેટ્સ મીન રાજ્ય સરકારને કે એટલે જમીન મળી જાય. બરાબર છે. તો આ તુંડે મોટી ભિન્ના હતા અહીંયા. સ્વાભાવિક છે કે તો કલેક્ટર પોતે ઈચ્છે એને આપી શકે. અને અગાઉ પણ આ 2 વખત તો માગણી કરવામાં જ આવી હતી આ જમીન મેળવવા માટે. જે નજીકની જે શૈક્ષણિક સંસ્થા જે છે સ્વામિનારાયણ ગુરુકુલ કે જે સંસ્થા છે અને મંદિર પણ અંદર છે,
તો સ્વાભાવિક છે ત્યાં વિદ્યાર્થીઓ પણ રહે છે અને વિદ્યાર્થીઓ માટે ત્યાં ફેસિલિટીઝ છે અને અગાઉ ત્યાં આ રીતે જમીન પણ માંગવામાં આવી હતી. તો આ વખતે બની શકે કે કદાચ આ એક શોર્ટ કટ અપનાવતા હોય કે જિલ્લા પંચાયત પાસેથી મંજૂરી ન લેવી પડે ને એના બદલામાં કલેક્ટર એની મંજૂરી આપી દે. તો આ એક શક્યતા છે. જો કે આના માટે કોઈ આપણી પાસે કોઈ પુરાવો નથી, આ એક માત્ર શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત બીજું કઈ કેવું છે તમારે રાજુભાઈ? હા, એ શક્યતા છે અને તો જે તે વખતે સમય બતાવશે. યસ, એ તો એ માની લો કે એ વસ્તુ થાય તો એ વખતે બી અત્યારના જે યુનિયનના પ્રમુખ હોય કે અત્યારના કર્મચારી હોય એમને કોર્ટ મેટર કરવી હોય તો કરી શકે છે. બરાબર છે, હા કરી શકે છે. કારણ કે વેચાતી લીધેલી જમીન છે અને જિલ્લા પંચાયતની માલિકીની પોતાની જમીન છે. એક કલેક્ટર પોતે કઈ રીતે ખાલસા કરી શકે? યસ, વાત સાચી છે. દિલીપભાઈ, અત્યારે તો પરિસ્થિતિ એ છે તમારા ખેતરમાંથી રોડ નીકળ્યા તો તમારે આપની જમીનનું રોડનું વળતર બી આપવું પડે છે. યસ, યસ. હવે ઇવન તમારા ખેતરમાં ઓએનજીસી નો વેલ હોય તો ઓએનજીસી એ ભાડું આપવું પડે છે. આ તો જિલ્લા પંચાયત માલિકીની જગ્યા છે. માલિકીની જગ્યા, ઓકે. તો રાજુભાઈ, તમે ઘણી બધી વિગતો આપી અને તમે આ જમીન બચાવવા માટે ઘણી બધી લડત પણ આપી હતી અને એ લડતના કારણે એ જમીન બચી ગઈ હતી, પણ ફરીથી આ જ પ્રોસેસ ચાલુ રહી છે એવું દેખાઈ રહ્યું છે. તો પેલા તો કે કર્મચારીઓ માટે તમે જે લડત આપી, કારણ કે જે હેતુ માટે જમીન ફળવાય, મૂળ તો ત્યાં કર્મચારીઓના ક્વાર્ટર બને, ફ્લેટ બને, એના રહેવાની સગવડતા ઉભી થાય એ માટેનું હતું. પરંતુ હવે આ જે હેતુ ફેર કરવામાં આવી રહ્યો છે, તો જે હેતુથી જમીન આપવામાં આવી હતી એને બદલે હવે જુદો જ હેતુ. એક તો ત્યાં જિલ્લા પંચાયતની કચેરી અત્યારે જે લાલ દરવાજા, હમણાં આપણે જે તસવીરો જોઈ લાલ દરવાજામાં જે છે, એના બદલે અહીંયા બનાવવા માંગે છે એવું એમાં પ્રસ્થાપિત થાય છે. તો આ હેતુ ફેર જે કરી રહ્યા છે એ હેતુ પર કરી શકે ખરા? હવે કલેક્ટરને સાહેબ સત્તાઓ છે, એના અંદર શરત ભંગ થઈ હોય ગમે તે કારણસર કલેક્ટરને જાહેર હિતના માટે એ જમીન કવર કરી શકે કોઈ જાહેર. હવે રહી જિલ્લા પંચાયત બનાવવાની વાત, તો જે તે વખતના અમુક જિલ્લા વિકાસ અધિકારીઓને ધ્યાન દોર્યું હતું. હવે સાહેબ, અમદાવાદ જિલ્લા પંચાયતની આખી સિસ્ટમ એવી છે દિલીપભાઈ કે જો ગુરુકુળ જિલ્લા પંચાયત લઈ જાય તો શહેરના વચ્ચોવચ્ચ ટ્રાફિકમાં આવી જાય જિલ્લા પંચાયત. હવે જિલ્લા પંચાયતના બાકીના ગામડા ખરા એ સાણંદ, ધોળકા, ધંધુકા, ધોલેરા, માંડલ, વિરમગામ, દેત્રોજ, આ બધાના સારું. મેં એ વખતે જિલ્લા વિકાસ અધિકારીને એક સુઝાવ બી આપ્યો હતો. સનાથલ ખાતે અમારી કૃષિની જગ્યા છે, તો મેં કહ્યું સાહેબ એ રિંગ રોડ ફાય સનાથલની જે જગ્યા છે એ સનાથલની જગ્યા તમે ત્યાં જિલ્લા પંચાયત બનાવો તો જે રિંગ રોડના આજુબાજુ જિલ્લાના તમામ ગામ, જિલ્લાના દરેક તાલુકાને ત્યાં નજીક પડે. માની લો વિરમગામ ના આવવું હોય તો 15-20 કિલોમીટર થાય. અરે સોરી, વિરમગામ થી આવવું હોય તો 30-40 કિલોમીટર થાય. સાણંદ 10-15 કિલોમીટર થાય. એવી રીતે ધોળકાને 20 કિલોમીટર થાય. બાવળાને 15 કિલોમીટર થાય. બરાબર છે. યસ, યસ. હા, તમે ઘણી બધી વિગતો આપી. તમારો ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. ઓકે દિલીપભાઈ. તો રાજુભાઈ હતા કે જેમણે આ જમીન માટે મોટી લડત ચલાવી હતી અને જમીન બચે એ માટેના પ્રયત્નો કર્યા હતા. જિલ્લા પંચાયતમાં હડતાલ પણ પાડી હતી એવું એ પોતે પણ કહી રહ્યા છે. તો મૂળ પરિસ્થિતિ શું છે, એના કેટલાક જે ડોક્યુમેન્ટ જે આપણી પાસે આવેલા છે, એ જે ડોક્યુમેન્ટ છે એ આપણે એમને જોઈએ અને એની થોડી બાબત પણ રજૂ કરીએ કે આ ખરેખર શું હતું અને શું થઈ ગયું છે. એ જમીન આપણે જોઈએ તો એમાં સ્પષ્ટપણે આમાં દેખાય છે કે કલેક્ટરે જે જમીન આપી હતી એ સમયના ઠરાવો છે 1916માં જે સ્વામિનારાયણ ગુરુકુલે માંગણી કરી હતી, તો એ માંગણી જે છે એના વિષયના સંદર્ભમાં આ એક દસ્તાવેજ પણ છે, કલેક્ટરની ઓફિસમાં એ દસ્તાવેજ છે અને આપણે જોઈ શકીએ છીએ કે એમણે કયા પ્રકારની માંગણી કરી હતી અને વાંચી પણ શકાય છે. તો આ મૂળ વાત એ છે કે આ જે જમીન જે છે એ જમીન અમિત શાહ જે આપણા ગૃહપ્રધાન જે છે, દેશના ગૃહપ્રધાન, અને એમના મત વિસ્તારમાં આવે છે, ગાંધીનગર અમદાવાદ મત વિસ્તારમાં એ આવે છે આ જમીન, અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં આવે છે. તો આ જમીનનું એટલા માટે મહત્વ વધી જાય છે કે એમના મત વિસ્તારમાં જ્યારે આ જમીન આવેલી હોય ત્યારે એ આ રીતનું જે થતું હોય તો એને અટકાવવું જોઈએ. સ્વાભાવિક છે,
અને એના ધ્યાનમાં તો છે જ, કારણ કે મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી છે. તો આ 900 કરોડમાંથી 300 કરોડની જમીન આ રીતે કલેક્ટર પોતાના હસ્તક લે અને મૂળ હેતુ જે છે હેતુ પણ બદલી નાખે છે, તો આ શૈક્ષણિક સંસ્થાને ફાયદો કરવા માટે તો નથી ને. સવાલ એ આવીને ઉભો રહે છે. જોકે એના કોઈ દસ્તાવેજી પુરાવા આપણી પાસે નથી. એ તો ભવિષ્યમાં, જે રાજુભાઈ કહ્યું કે ભવિષ્યમાં કહેશે, કે બતાવશે ભવિષ્ય કે ખરેખર શું કરવા માંગે છે. તો આ 40 વર્ષથી જે છે એ જમીન એમને એમ પડી રહી છે, કારણ કે ત્યાં જે ફ્લેટ બનતા હતા, 4 માળના જે ફ્લેટ બનતા હતા, એ ફ્લેટનું નબળી ગુણવત્તાનું કામ હોવાથી એ તૂટી પડ્યા હતા. ફ્લેટ આખા તૂટી પડ્યા હતા અને એ સમયે એવું કહેવાય છે કે લગભગ 8 જેટલા મજૂરોના મોત પણ થયા હતા. જો કે રાજુભાઈ 4 મજૂરોના કહી રહ્યા છે, પરંતુ જે એ સમયે જે નોંધાયેલા કેટલાક સમાચારો બતાવે છે કે 8 મજૂરોના મોત થયા હતા. તો આ કુલ જે જમીન છે 31 થી 32 હજાર ચોરસ મીટર જમીન છે. 31 થી 2000 ચોરસ મીટર જમીન, 1 ચોરસ મીટર જમીનનો ત્યાં 2.5 લાખ થી 3 લાખ રૂપિયા ભાવ અત્યારે બોલાઈ રહ્યો છે. અને આવી 10,000 મીટર જેટલી જમીન કલેક્ટર પોતે ખાલસા કરાવી દેવા માટેના આદેશો પણ આપ્યા છે. એ પણ આમાં દસ્તાવેજો આપણે આગળ જોઈશું. અને આ જે સર્વે નંબર જે બોલે છે એમાં 170 સર્વે નંબર છે. અગાઉ પણ મેટ્રો રેલ માટે લગભગ 469 મીટર ચોરસ મીટર જમીન આ રીતે આપી દેવામાં આવી હતી, અને લગભગ એને 4 થી 5 કરોડ રૂપિયા એની રકમ પણ ચૂકવાઈ હતી. અને એ જે 5 કરોડ સ્વભંડોળના હતા એ પેવર બ્લોક વાપરી પણ નાખવામાં આવ્યા. પેવર બ્લોકનું પણ એક મોટું કૌભાંડ છે. આપણે જાણીએ છીએ અમદાવાદ અને અમદાવાદ જિલ્લાના જે ગામડાઓ છે, એના શહેરો જે છે, એમાં પેવર બ્લોક જે રીતે નાખવામાં આવી રહ્યા છે. માત્ર સાણંદમાં આપણે જોઈએ તો પેવર બ્લોક એટલા બધા એના પાછળના નાણાં ખર્ચાયા છે કે આખા ગુજરાતને એક જ લાઈનમાં જો દોરવામાં આવે તો આખા ગુજરાતમાં એ પાથરી શકાય એમ છે. એક ઈંટ દ્વારા પાથરી શકાય એટલા મોટા પ્રમાણમાં ત્યાં નાખવામાં આવ્યા છે. એટલે કે આ મૂળ જે જમીન હતી એ સીડ ફાર્મ માટેની હતી. એટલે કે ત્યાં ખેડૂતોની જે એનો પાક જે હોય છે એ પાક બનાવવા માટે ની જે એના પ્રયોગો કરવામાં હોય છે, એના સીડ બનાવવા માટે બિયારણનું જે હાઇબ્રિડ બિયારણ બનાવવા માટેનું આ સીડ ફાર્મ હતું, એ ફાર્મની જમીન સરકારે એમને આપી હતી. એ 15 ફેબ્રુઆરી 1984 રોજ 31,120 ચોરસ મીટર જમીન જિલ્લા પંચાયતને કર્મચારીઓના આવાસ બનાવવા માટે આ રીતે આપવામાં આવી હતી. અને ચોરસ મીટર દીઠ માત્ર 55 રૂપિયા સરકારે એ સમયે લીધા હતા, માત્ર 55 રૂપિયા. અને 4,28,000 આ ખરીદવામાં આવી હતી. આ આપણે જોઈ શકીએ છીએ કે દસ્તાવેજોમાં પણ સ્પષ્ટપણે બતાવવામાં આવે છે. અને એ માટે આ અત્યંત મહત્વની બાબત આપણી પાસે બની જાય છે. અને એટલા માટે મૂળ તો આની બાજુમાં પણ એક રમણ મહર્ષિ ટ્રસ્ટની એક જમીન આવેલી છે. એ જમીન પણ વર્ષોથી ખાલી પડેલી. તો ખરેખર મેટ્રો રેલ નું જે સ્ટેશન બનાવવાનું હતું ત્યાં બનાવી શકાયું હોત, પણ ત્યાં પણ ન બનાવ્યું. તો આ જમીન માત્ર જિલ્લા પંચાયતના સ્ટાફ ક્વાર્ટર બનાવવામાં હતી, અને બદલે હવે હેતુ ફેર કરી દેવાયો છે. કેમ કરી દેવાયું છે એના કોઈ કારણો આપવામાં આવતા નથી. કારણોમાં લોકો જે ચર્ચા કરે છે એ કે અગાઉ જે 2 વખત માગણી કરવામાં આવી હતી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા, અને એ સંસ્થા કદાચ બની શકે કે પાછળથી એને આપી દેવામાં આવે, શક્યતાઓ છે. આની કોઈ આપણી પાસે એવું નથી, પરંતુ અનુમાન મૂકી શકાય છે અગાઉ જે રીતે માગણી કરવામાં આવી હતી, પરંતુ એની સામે આંદોલનો થવાના કારણે એ જમીન આપી નથી. તો આજે શરત ભંગ કરીને મેટ્રોને જમીન આપી હતી, એ જમીન પણ એક વિવાદ, એનો પણ મોટો વિવાદ છે. અને એટલા માટે આ જમીન ની જે બાબત હતી એમાં પણ જો કે કેટલાક આ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ આપણે. વસ્ત્રાપુરમાં જે જમીન આપવામાં આવી હતી બજાર કિંમતે, જે ખરીદ કરવામાં આવી હતી, એનો દસ્તાવેજ પણ આપણે જોઈ રહ્યા છે. અને આ જે રાજકોટ સ્વામિનારાયણ નું જે અહીંયા સંસ્થા જે છે એ 10/9/1999 ગુરુકુળને જમીન આપવા માટે સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી જિલ્લા પંચાયતના. એ સમયના ભારતીય જનતા પાર્ટીના નેતા અને આપણે નરેન્દ્ર મોદીના એ વખતના ખાસ જે કહી શકાય એવા રમીલા દેસાઈ દ્વારા 6 જૂન 1999 રોજ સભામાં ઠરાવ પસાર કરીને આ જમીન ગેરકાયદેસર રીતે આપી દેવા માટેનો ઠરાવ થયો હતો. એનો કર્મચારીઓ પર ભયંકર વિરોધ કર્યો હતો, આંદોલનો કર્યા હતા, જિલ્લા પંચાયતમાં હડતાલ પણ પડી હતી. એ પણ રાજુભાઈ આપને કહ્યું. તો આ આખી બાબત છે. શંકા એટલા માટે ઉભી થાય છે, હમણાં થોડા સમય પહેલા 21 નવેમ્બર 2026 રોજ ફરીથી જિલ્લા પંચાયત સમક્ષ રમતગમતના મેદાન માટેની માગણી આ જ સંસ્થા દ્વારા કરવામાં આવી હોય એવું બની શકે છે. અને એટલા માટે 2016માં માંગણી કરવામાં આવી હતી. માત્ર 1 રૂપિયામાં 1 એકર એટલે કે 4,047 મીટર જમીન
ની માંગણી કરી હતી અને 1985 થી 1925 સુધીના 40 વર્ષ સુધી આ જમીન આમને આમ પડી રહી હતી. એમાંથી 4200 મીટર પંચાયતના મકાનો અત્યારે બનાવેલા છે, ત્યાં મકાનો પણ બનેલા છે. 1 ઓક્ટોબર 2025 ના દિવસે અમદાવાદ જિલ્લા કલેક્ટરે 1 ઓક્ટોબર 2025 ના રોજ અમદાવાદ કલેક્ટરે આ જમીન સ્ટાફ ક્વાર્ટર બનાવવાના બદલે એનો હેતુ બદલી નાખ્યો અને એ હેતુ બદલીને એમાંથી 30,000 ચોરસ મીટર જમીન જિલ્લા પંચાયતને પોતાનું ભવન બનાવવા માટે અને 10,000 ચોરસ મીટર જમીન સરકાર એટલે કે જિલ્લા કલેક્ટરે પોતાના હસ્તક નું આપણે એમણે લેવાનો પ્રયત્ન કર્યો હતો. તો આખી બાબત છે કે કલેક્ટરે જે 30,000 ચોરસ મીટર જે જમીન હતી એમાંથી આ હેતુ કેમ બદલી નાખ્યો એનો હેતુ આપણને સમજાતો નથી. અને હેતુ સમજવા માટે આપણે જાણીએ છીએ કે અહીંનું જે રાજકારણ છે એ થોડું સમજવું પડે. આ જે મત વિસ્તાર એવો છે કે જ્યાં આપણા મુખ્યપ્રધાન માનનીય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે, ઘાટલોડિયામાં આવે છે અને ડ્રાઇવિંગ રોડ ઉપર એકદમ મોકાની જમીન છે. એ મોકાની જમીન કઈ રીતે આ રીતે હસ્તગત કરી શકાય છે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે. અને એટલા માટે એના જે દસ્તાવેજો જે છે સરકારી દસ્તાવેજો કે જે 7/12 ઉતારો છે એમાં પણ આ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ કે સીડ્સ ફાર્મ માટેની જે જમીન હતી અને એ પૈકીની કેટલીક જમીન આમાં આપવામાં આવી હતી. સ્વામિનારાયણ ગુરુકુલે પણ માંગણી કરી હતી, એ પણ એનો પણ આમાં ઉલ્લેખ છે. જાહેર બાંધકામ ખાતું પૈકી અને રમણ મહર્ષિને પણ કેટલીક જમીન આપી હતી. સ્વામિનારાયણને આ જ જમીનમાંથી આ ટુકડો જે હતો એમાંથી જમીન આપવામાં આવી હતી. તો આ સરકારી રેકોર્ડ પણ સ્પષ્ટપણે બતાવે છે. તો આ જમીનનો ખરેખર સરકારનો હેતુ શું છે એ સવાલ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે આ આપણે કાર્યક્રમ કરવો પડે છે કે જાહેર હેતુ માટે કર્મચારીઓ માટેની જે જમીન હતી એ જમીનનો હેતુ ફેર એકાએક કરવા માટેનું કેમ કલેક્ટરને આદેશ આપવામાં આવ્યો હતો. સરકારના આદેશ વગર શક્ય નથી આ. અને કલેક્ટર પાસે તો સેંકડો એકર જમીન અમદાવાદ જિલ્લામાં આવેલી છે, સેંકડો એકર જમીન. ત્યાં કેમ ન બની શકે? એમને માનો કે કંઈક જમીન જોઈતી હોય તો એ જમીન છે જ કલેક્ટર પાસે ઓલરેડી, તો આ જમીન શા માટે? એ સવાલ આજે આવીને ઉભો રહે છે. અને તાત્કાલિક ધોરણે આપણા મુખ્યપ્રધાન માનનીય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ જમીન જે કલેક્ટરે જે સરકાર હસ્તક લેવા માટેની કાર્યવાહી કરી છે એ રદ કરવી જોઈએ. રદ કરવા માટેના આદેશો આપવા જોઈએ અને જે હેતુ માટે જમીન છે એ હેતુ માટે વપરાવો જોઈએ. અને મેટ્રો સ્ટેશન જે અહીંયા બનાવવામાં આવ્યું છે એના ઉતરવા ચડવા માટેનું જે સીડીથી લઈને કેટલોક ભાગ એમાં આપવામાં આવ્યો છે, તો એ પણ ખરેખર ગેરકાયદેસર છે. આગળ મહર્ષિ સંસ્થાને જે જમીન આપેલી છે એ જમીનમાં ત્યાં બની શકો હોત, સરકાર કલેક્ટર એ જમીન લઈ શક્યા હોત, પણ એ પણ કરવામાં નથી આવ્યું. તો આ આપણે મૂળ વાત આપણે આજે જોઈ શકીએ છીએ કે કેટલા પ્રમાણમાં જમીન અહીંયા આપવામાં આવી હતી એ આપણે જોઈ શકીએ છીએ. આ કલેક્ટર દ્વારા જે જમીન આપવામાં આવી હતી એ પણ આપણે જોઈ શકાય છે સ્પષ્ટ રીતે. તો આ મૂળ વાત છે કે જે જમીન ખરેખર જે હેતુ માટે હોય એ હેતુ માટે જ વાપરવી જોઈએ, એ સિવાય બીજા હેતુ માટે વાપરી શકાય નહીં. આ અત્યંત ગંભીર મુદ્દો છે, આ જઈ શકાય છે. અને એમાં કયા પ્રકારના ઠરાવો કર્યા હતા એ બધા જ દસ્તાવેજો પણ આપણે જોયા. અને એ જોવા માટેના સૌથી મોટું અને મજબૂત કારણ છે કે અમિત શાહ અને સીએમનો જે ભૂપેન્દ્ર પટેલ સીએમ મુખ્યપ્રધાનનો વિસ્તારમાં જમીનનું મોટું કાંડ થયું છે. એ કાંડ હવે અટકાવવું એ મુખ્યપ્રધાનના હાથમાં છે. અમિત શાહે પણ મુખ્યપ્રધાનને કહેવું જોઈએ કે આ જમીનનો હેતુ તમે આ રીતે ફેરફાર કરી શકો નહીં. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.